ફરી એકવાર હું તમારી માટે લઈને આવી ગયો છું અઠવાડિયાની ટેક્સ અપડેટ। અહીંયા આપણે વાત કરીએ છીએ અઠવાડિયામાં જે કાંઈ ટેક્સ અપડેટ મારી પાસે હોય તેની શું કહે છે ટેકનોલોજી ફ્યુચરમાં શું શું તમને જોવા મળી શકે, શું શું ચેન્જીસ આપણને જોવા મળી શકે છે, ટેકનોલોજીની દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે, તો જેની જે કાંઈ પણ અપડેટ્સ હોય તે આપણે આ એપિસોડમાં જોઈએ છીએ, જેનું નામ છે ધ સન્ડે ટેક શો। તો મિત્રો વિડીયોને લાઈક શેર જરૂર કરજો, કારણ કે આમાં તમને ઘણી બધી એક્સાઇટેડ અપડેટ જોવા મળી શકે છે। તો આ વિડીયોમાં આપણે આગળ વધીએ। તમે જોઈ રહ્યા છો ટેકનિકલ સગર, તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ અપડેટ આવે છે સેમસંગ તરફથી। તો સેમસંગની જે ઇવેન્ટ યોજાવાની છે 22 જુલાઈ ગેલેક્સી અનપેક, તો તેમાં આપણને ખ્યાલ જ છે કે સેમસંગ તરફથી આપણને ઘણી બધી ડિવાઇસ જોવા મળવાની છે। તો તેમાં આપણને સેમસંગની નેક્સ્ટ લાઇનઅપ Z Fold 8 સિરીઝ આપણને તેમાં જોવા મળવાની છે, સાથે તેમના ગેલેક્સી વોચ 9 અને સાથે ગેલેક્સી વોચ અલ્ટ્રા 2 તે પણ આપણને તેમાં સાથે જોવા મળવાની છે। અને સાથે મિત્રો સેમસંગે સોની પિક્ચર કોલેબોરેશન કર્યું છે, તો જે નેક્સ્ટ મૂવી આવવાનું છે સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે, જે 30 જુલાઈ આઈ થિંક રિલીઝ થવાનું છે। તો તેમાં આપણને જે સ્પાઈડરમેન એટલે કે આપણે પીટર પાર્કર જે ફોન યુઝ કરશે, તો તે આપણને Z Fold સિરીઝનો ફોન યુઝ કરતો, અને તેનો જે ફ્રેન્ડ છે તે બી આપણને ફોલ્ડ સિરીઝનો ફોન યુઝ કરતો દેખાડેલો છે, અને સાથે ગેલેક્સી વોચ ની પણ તેમાં તે યુઝ કરતા હોય તે રીતે દેખાડેલું છે। તો મિત્રો સેમસંગે બ્રાન્ડ ન્યૂ ડે સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેમાં કોલેબોરેશન કરેલું છે સેમસંગ। તો તમે મૂવી જોવા જશો કે નહીં તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે વિવો તરફથી। તો જો તમારે મિડ રેન્જમાં એક સારો એવો વિવોનો સ્માર્ટફોન લેવો હોય, એ પણ એમ કહેવાય કે 25,000 સુધીની રેન્જમાં, તો વિવોએ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, જેનું નામ છે વિવો T5 Lite। ફોનનું નામ મિત્રો લાઇટ છે, પણ તમને આમાં ઘણા બધા સારા ફીચર્સ મળી જાય છે, સારું એવું પરફોર્મન્સ માટે પ્રોસેસર પણ મળી જાય છે, કેમેરા સેટઅપ પણ સારું જોવા મળે છે, બેટરી પણ સારી, આમાં 6500 mAh ની બેટરી જોવા મળે છે। તો મિત્રો એક એમ કહેવાય કે મિડ રેન્જમાં 25,000 સુધીની રેન્જમાં જો તમારે એક વિવોનો સ્માર્ટફોન પરચેસ કરવો હોય, તો વિવો T5 Lite તમારી માટે બેસ્ટ ઓપ્શન છે। તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે મોટોરોલા તરફથી। તો મોટોરોલાએ એમ કહેવાય કે 15 દિવસમાં 2 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, મોટોરોલા G77 પાવર અને મોટોરોલા H70 મેક્સ। તો મિત્રો હાલમાં જ મોટોરોલા H70 મેક્સ લોન્ચ કર્યો છે। એક એમ કહેવાય કે અલગ ડિઝાઇન સાથે, અલગ ડિઝાઇનનો કોન્સેપ્ટ સાથે મોટોરોલાએ આ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે। આપણને રિયરનો જે કેમેરા સેટઅપનો જે ડાયલ આવતો, તો બધા ફોનમાં આઈ થિંક સિમિલર જોવા મળતો, તો પણ આ ફોનમાં આપણને એક સ્ક્વેર ડાયલ કેમેરાનો જોવા મળે છે રિયરમાં, જ્યાં તમને 50 મેગાપિક્સલનો કેમેરો વિથ સોની સેન્સર જોવા મળે છે, સાથે ફ્રન્ટમાં પણ તમને 32 મેગાપિક્સલનો કેમેરો વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે આપેલો છે, સાથે આમાં તમને 7100 mAh ની બેટરી, સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે આવે છે ફોન, સારી એવી મોટી ડિસ્પ્લે 1.5K રિઝોલ્યુશન સાથે આ ફોનમાં જોવા મળે છે। તો મિત્રો તમારી રેન્જ આઈ થિંક એમ કહેવાય કે 50,000 થી 60,000ની વચ્ચે હોય, તો તમારે જો એક સારો એવો સ્માર્ટફોન પરચેસ કરવો હોય મોટોરોલા, તો આ એક તમારી માટે બેસ્ટ ઓપ્શન છે। પણ મોટોરોલા સિગ્નેચર જે ફોન છે, તો તેની પ્રાઇસ આઈ થિંક આ રેન્જમાં જ આવે છે, લગભગ આની કરતાં થોડીક વધારે છે। તો તમારો શું ઓપિનિયન છે કે આ બંને ફોનમાંથી કયો સ્માર્ટફોન પરચેસ કરાય, તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો મિત્રો નેક્સ્ટ અપડેટ હવે આવે છે ટેકનો તરફથી। તો ટેકનોએ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, અને મિત્રો જો તમારે 40,000 સુધીની રેન્જમાં એક અલ્ટ્રા ફોન લેવો હોય અને અલ્ટ્રા ફીચર સાથે, તો ટેકનોએ તેનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ છે ટેકનો કેમોન 50 અલ્ટ્રા। મિત્રો આ ફોનમાં તમને રિયરમાં 50 મેગાપિક્સલના 2 કેમેરા જોવા મળે છે, અને સાથે સેલ્ફીમાં પણ તમને 50 મેગાપિક્સલનો કેમેરો જોવા મળે છે, સારી એવી કર્વડ એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે, અને ફોનની ડિઝાઇન પણ એમ કહેવાય કે લુક જે છે રિયરનો, તે એકદમ યુનિક લુક છે, અને એમ કહેવાય કે ક્લાસિક લુક આપવામાં આવ્યો છે, અને ફોન એકદમ લાઇટ વેઇટ છે, ખાલી વજન તેનું 190 ગ્રામ છે। તો મિત્રો આમાં તમને બેટરી પણ સારી એવી મળી જાય છે, જો તમારે 40,000 સુધીની રેન્જમાં એક સારો એવો સ્માર્ટફોન લેવો હોય અલ્ટ્રા ફીચર્સ સાથે, તો મિત્રો આ તમારી માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે। અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કે બાકી બધા અલ્ટ્રા ફોન કરતાં આ અલ્ટ્રા ફોન તમને કેવો લાગ્યો, પ્લીઝ। તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે ગૂગલ તરફથી, તો એટલે કે જીમેલની। તો જીમેલમાં એક નવું ફીચર્સ એટલે કે નવું અપડેટ્સ આવી ગયું છે। વર્ષો પહેલા જે તમે જીમેલ આઈડી તમારું બનાવેલું હોય, તો તેમાં તમે એમ કહેવાય કે આપણે ઘણી વખત એમ થાય કે નવો ફોન લીધો હોય કે નવું જીમેલ આઈડી બનાવ્યું હોય, તો ગમે તે નામ ઉપરથી આપણે જીમેલ આઈડી બનાવી નાખ્યું, પણ અત્યારે જો તમારે જીમેલ આઈડીને ચેન્જીસ કરવું હોય,
તો તમારી માટે ખાસ એ અપડેટ આવ્યું છે. અત્યારે તમે તમારું જીમેલ આઈડીને જો યુઝરનેમ એમ કહેવાય કે ચેન્જ કરવું હોય તો તમે તરત જ બદલી શકો છો. અને હા, તમારો ડેટા પણ કાંઈ નહીં જાય. ઘણા એના પ્રશ્ન હોય કે યુઝરનેમ માની લો કે નેમ ચેન્જ કર્યું તો એમ કહેવાય કે ડેટા ફરી જાય, પણ ના, એમાં ડેટા તમારો કાંઈ નહીં ફરે. ડેટા તમારો એમ નામ રહેશે અને સાથે તમારું નામ પણ જે જીમેલનું તમે રાખેલું તો એ ચેન્જ થઈ જશે. અને આ મિત્રો, આ પ્રોસેસ તમે વર્ષે એક જ વાત કરી શકો છો. એટલે તમે જોઈ વિચારીને ધ્યાનથી જે તમારે નામ રાખવું તો તે તમે રાખી શકો છો. મિત્રો, નેક્સ્ટ અપડેટ આવે છે ચાઇના તરફથી. તો ચાઇનાની એક સ્ટેપેક્સ નિયો નામની કંપની છે. તો તે કંપની એક તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, AI સ્માર્ટફોન. આ ફોનમાં તમને ખાસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે, જેમાં નથી એન્ડ્રોઈડ કે નથી iOS. આમાં સ્ટેપ એઓએસ નામની એક એન્ડ્રોઈડ સિસ્ટમ જોવા મળે છે. અને આમાં ખાસ પ્રકારનો એક AI એજન્ટ પણ આપવામાં આવ્યો છે, જેનું નામ છે એમો. અને મિત્રો, આ એમો એજન્ટ વિધાઉટ ઇન્ટરનેટ એઆઈના કામ કરે છે. અને સાથે જ્યારે એને ઇન્ટરનેટની જરૂર પડે છે ત્યારે તે આપમેળે ઇન્ટરનેટ પાસેથી મદદ લઈને તેનું જે કાંઈ યુઝ થતો તો તે રીતે આખું વર્ક કરે છે. તો મિત્રો, એમ કહેવાય કે ચાઇનાએ જે એઆઈ ફોન લોન્ચ કર્યો, વાત હતી કે ChatGPT પણ તેનો એક એઆઈ ફોન લોન્ચ કરવાના છે. તો એમ કહેવાય કે ફ્યુચરમાં આપણને શું એઆઈ ફોન જોવા મળી શકે છે? ઓનલી એઆઈ ફોન ચાઇનાએ તો ખુદ ત્યાંની કન્ટ્રી માટે જ લોન્ચ કર્યો છે, બટ ઇન ફ્યુચર તમને અધર્સ કંપનીમાંથી પણ લગભગ જોવા મળી શકે છે. નેક્સ્ટ અપડેટ હવે આવે છે એસુસ તરફથી. તો એસુસ તેનું એક નવું ટેબ્લેટ લોન્ચ કરવાનું છે, જેનું નામ છે એસુસ પેડ. અને સાથે આ ટેબ્લેટમાં તમને રિયરમાં એક 13 મેગાપિક્સલનો કેમેરો અને સાથે ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. સાથે તેમાં ફેસ અનલોકનું પણ ફીચર્સ તમને આ ફોનમાં ટેબ્લેટમાં જોવા મળવાનું છે. સાથે આ ટેબ્લેટમાં તમને 9000 mAhની બેટરી, તેની સાથે 45 વોટનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળવાનું છે. ટેબ્લેટ આવવાનું છે Android 16 સાથે. અને સાથે આ પેડમાં તમને Asus Pen 2.0 નો પણ સપોર્ટ મળવાનો છે. એટલે કે પેનથી જે કાંઈ તમારે ટેબ્લેટમાં એક્ટિવિટી કરવી હોય તો તે તમે કરી શકો છો. પ્રોસેસરમાં અહીં તમને MediaTek Dimensity 8300 ચિપસેટ પણ મળવાનું છે. અને સાથે આ ટેબ્લેટ લોન્ચ થવાનું છે 6 ઓગસ્ટે. તો જો તમારે એક નવું ટેબ્લેટ લેવું હોય, એ પણ એમ કહેવાય કે સારું અને સારા ફીચર સાથે, તો આ એક તમારી માટે બેસ્ટ ઓપ્શન છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જે કંઈ મારી પાસે ટેક્સ અપડેટ આવી હતી અઠવાડિયાને, તે મેં બધી જ તમને આ વિડીયોમાં શેર કરી દીધી છે. અને નેક્સ્ટ જે કાંઈ અપડેટ્સ આવશે આવતા અઠવાડિયાની, તો એ તમને નેક્સ્ટ એપિસોડમાં હું આપીશ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ અને નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.